એક મોટી દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાનું દિમાગ હવે ધીરે ધીરે ખુલી રહ્યું છે કહી શકાય. ધીરે ધીરે એટલા માટે કે પહેલાં વડોદરા શહેરના જે હોલ છે જ્યાં બાળકો પરફોર્મ કરતા હોય તે બંધ કરવામાં આવ્યું રિનોવેશનના કારણે, સેફટીના કારણે. ત્યારબાદ આપણે સ્કૂલની વાત કરીએ, જે 6 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. ત્યારબાદ આપણે વાત કરીએ તળાવની, જે ગોત્રી તળાવની આપણે વાત કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે તળાવમાં ઊંડું હોય, અંદર ઉતરવું નહીં. મતલબ કે આ તળાવ જે છે તે ઊંડું છે, તેના કારણથી આ તળાવની અંદર ઊંડું ઉતરવું નહીં. સાથે જ આ તળાવમાં બતાવી દઈએ આપને કે મગર પણ હોય છે. મગરની સાથ જે તળાવ છે તે ઊંડું છે, પરંતુ સાથે જ અહીંયા આપને જે ગંદકીનું સામ્રાજ્ય છે તે પણ જોવા મળશે. ત્યારે આપને દૃશ્યમાં પણ બતાવીશું કે અહીંયા મગર ચોક્કસપણે જોવા મળે છે. આ તળાવ ફક્ત ઊંડું નથી, પરંતુ આ તળાવમાં મગર પણ છે, જે જીવને ખૂબ જ જોખમ થઈ શકે છે. તેના કારણે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે બોર્ડ છે, નોટિસ બોર્ડ, તે લગાવવામાં આવ્યું છે અહીંયાના ગોત્રી વિસ્તારના જે રહેવાસીઓ છે, સ્થાનિકો છે, તેમના માટે કે આ જે તળાવ છે તે ઊંડું છે, તેમાં ઉતરવું નહીં. પરંતુ બિલકુલથી કહી શકાય કે જે વડોદરા મહાનગરપાલિકા છે તેનો દિમાગ હવે ધીરે ધીરે ખુલી રહ્યું છે કે વડોદરાની જનતા તેમને સત્તા આપી છે, તેમની સેફટી અને તેમની કાળજી કેવી રીતે લેવું. એક મોટી દુર્ઘટના બાદ તે સ્ટેપ બાય સ્ટેપ જે કામ તેમને પહેલાં જ કરવું જોઈએ, તે મોટી એક દુર્ઘટના બાદ તે જાગ્યા છે ને, તેમના બાદ તેમને નોટિસ ફટકારવામાં આવે છે, ડ્યુરેશન પીરિયડ લેવામાં આવે છે. સેફટીની ધ્યાન હવે વડોદરા મહાનગરપાલિકાને આવે છે. તેમાં સ્કૂલ હોય, હોલ હોય, તેના બાદ જે ગોત્રી તળાવ છે તે પણ આ નોટિસમાં સામેલ થયું છે કહી શકાય. પરંતુ પ્રશ્ન એ જ છે કે કેમ આટલી મોટી દુર્ઘટના બાદ જ જે વડોદરા મહાનગરપાલિકા છે તે જાગતી હોય છે. ત્યારે અહીંયા જે સ્થાનિકો છે તે પણ ઉપસ્થિત છે ને, તેમના સાથે પણ વાત કરીશું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે તળાવ ઊંડું છે, તે ઉતરવું નહીં. શું કહેશો? એટલે આ સાવચેતીના ભાગરૂપે કરાવવામાં આવ્યું છે કે જેથી કરીને આ રાહદારી છે ને, મેઇન રોડ છે, તો કોઈને નુકસાન ના થાય અને કોઈ પડી ના જાય અંદર. એના માટે આ બોર્ડ મારવામાં આવ્યું છે અહીંના કોર્પોરેટ દ્વારા. આ બોર્ડથી કેટલો ફાયદો થશે? એટલે લોકો આવે છે તે પહેલાં જોઈ લે છે કે આવું છે, ખતરાલાયક છે, તો જતા નથી. અને ત્યાં આગળ આપણે રેલિંગ પણ બનાવવાનું પ્લાન કરીએ છીએ કોર્પોરેટર દ્વારા, એટલે થઈ જશે. સેફટીનો માટે સારું છે આમ. અને આપણે એ બી કહી શકીએ કે એક દુર્ઘટના બાદ જ વડોદરા મહાનગરપાલિકા જાગી છે અને તેમના દ્વારા અલગ અલગ નોટિસ ફટકારવામાં આવી છે. ના, આ પહેલાં પણ કરેલું જ હતું આ લોકોએ, ને પછી આખા તળાવની રેલિંગ થઈ એવું અહીંયા પણ એ લોકો કહે છે કે લગાવી દઈશું રેલિંગ, આમ તો એવું કહે છે. સારી વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ધ્યાન આપવામાં આવે છે, કારણ કે આ જે તળાવ છે એટલું હાનિકારક છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉતરે તો તેના જીવને બરાબર જોખમ લાયક જ છે અહીંયા. એટલે આ જે હવે કરવાનું કહે છે એ થઈ જાય તો સારામાં સારું. બિલકુલથી જે સ્થાનિકો છે તેમના દ્વારા પણ એ જ જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા જે નોટિસ બોર્ડ મારવામાં આવી છે તેનું જે કામ થાય તો ખૂબ જ સારું રહેશે. ઉમંગભાઈ આપણી સાથે છે. ઉમંગભાઈ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે અહીંયા તળાવ પાસે નોટિસ બોર્ડ લગાવવામાં આવે છે કે તળાવ ઊંડું છે, અહીંયા કોઈ ઉતરવું નથી. શું કહેશો? તળાવ ખૂબ ઊંડું છે, બિલકુલ સાચી વાત છે. પહેલાં બોર્ડ હતું જ અહીંયા, અત્યારે આ ફરી લગાવવામાં આવ્યું છે, જેથી સાંજના સમયે લોકો કચરો વગેરે પૂજાપાનો સામાન અહીંયા નાખતા હોય છે એવું ધ્યાનમાં આવે છે. તો આપણા માધ્યમથી વિસ્તારના લોકોને પણ રજૂઆત કરીશ, વિનંતી કરીશ કે જે પણ પૂજાપાનો વગેરે કચરો છે, આપણે બાજુમાં નિર્મળ કળશ મૂક્યા જ છે, એની અંદર આપણે નાખો. એનાથી ખાતર વગેરે બનાવવાની કામગીરી થતી હોય છે. બીજો કચરો જે તે કચરાપેટીમાં નાખો. એટલા માટે કે અહીંયા કોઈ કચરો નાખવા આવે અને ભૂલથી એનો પગ લપસી ન પડે, એના માટે બોર્ડ રાખ્યું છે કે જેથી વાંચીને લોકો ત્યાં આગળ કચરો નાખવા ના જાય. અહીંયા એક કોર્પોરેટર તરીકે આગળ આપની દ્વારા શું કામગીરી?
કોર્પોરેટર તરીકે મેં જે કામગીરી કરી એમાં આપ જોઈ શકો છો કે પારેશ્વર મહાદેવથી બળિયાદેવ મંદિર સુધીનો જે ખુલ્લો પાર્ટ હતો તળાવને લગતો, ત્યાં રેલિંગ લગાવવાનું, બ્લોક લગાવવાનું, લાઇટિંગ લગાવવાનું કામ હાથ ધર્યું છે. આ જે જગ્યા ખુલ્લી છોડી છે, કોર્પોરેશનના અધિકારીઓનું કેવું હતું કે જેસીબી વગેરે અહીંયાથી અંદર ઉતારવા તળાવની સફાઈ માટે કે ભવિષ્યની કામગીરી માટે મશીનરી અંદર ઉતારી હોય એના માટેની આ જગ્યા છોડવામાં આવી હતી. પણ આને પણ આપણે તારની વાડથી સીલ કરવાનું સૂચન કરેલ છે. સમય છે કે ક્યાં સુધી આ કામગીરી જે છે તે પૂર્ણ થઈ જશે? થોડાક સમયની અંદર આપણે પ્રયત્ન રહેશે કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય. ગંદકી માટેની આપણે વાત કરીએ તો જે વેલા વગેરે ઉગી ગયા છે એની માટે ઓલરેડી મશીન તળાવમાં છે જ, અને જે બહારથી જે પાણી આવે છે એને પણ ડાયવર્ટ કરવાની કામગીરી આપણા દ્વારા એનું બોર્ડ ઓલરેડી લગાવેલું છે ને લોકોને ખબર જ છે કે મગર તળાવમાં છે. બિલકુલથી આ જે તળાવ છે તેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ કહી શકાય કે સારી વાત છે કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે, ને ધીરે ધીરે જે વડોદરા મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે સાવચેતીના ભાગરૂપે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દૃશ્યમાં વિડીયો ફૂટેજમાં બી જોઈ શકશો કે અહીંયા જે મગર છે તેનો પણ વાસ છે તળાવમાં, તેને લઈને જ જે વડોદરા મહાનગરપાલિકા છે તેમના દ્વારા આ જે બોર્ડ છે તે લગાવવામાં આવે છે કે તમામ જે સ્થાનિકો છે, અહીંયાના જે રહેવાસીઓ છે તેમને એક સૂચના મળી રહે ને તે કંઈક ને કંઈક સતર્ક ને આની અંદર ખાસ કરીને ના ઉતરે કે કોઈ પણ પ્રકારની અહીંયા પ્રવૃત્તિ ના થાય. આ જે વિડીયો છે એ આ ગોત્રી તલાવનો જ છે, જ્યાં સ્પષ્ટ રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા મગરનો પણ વાસ છે. કહી શકાય એવી રીતે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કે તમામ જે કમેન્ટ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે દર્શકો છે તેમના દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે વાસના ગામ શ્રી કૃષ્ણ વિદ્યાલય સ્કૂલ છે, ત્યાં પણ જે તળાવ છે ત્યાં પણ ફેન્સિંગની જરૂર છે. તેની પણ માંગ જે છે આપણા દર્શકો દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામની સેફટીના કારણે જે કામગીરી કરવામાં આવી રહી છે એ સારી વાત છે. અત્યારે અહીંયા જે ગોત્રી તલાવ છે ત્યાં બોર્ડ મારવામાં આવ્યું છે. જે કામગીરી જે કરવામાં આવી રહી છે તમામ જે જનતા છે તેમની સેફટીના કારણે જ કરવામાં આવી રહી છે, પરંતુ એ જ છે કે પહેલેથી જો આ કામગીરી કરે તો ક્યાંક ને ક્યાંક કોઈપણ દુર્ઘટના ના બને ને વડોદરા શહેરના જે જનતા છે તેમને કોઈપણ પ્રકારની સમસ્યા જે આપણે થોડા દિવસ પહેલાં હરણી તળાવમાં જે ઘટના જોઈ છે તેવી કોઈ ઘટના ના બને, કારણ કે બાદમાં જે કામગીરી કરવામાં આવે પછી જે કામગીરી કરવામાં આવે, પરંતુ પહેલાં જો એ કામગીરી કરે જે ઘટનાને આમંત્રણ આપતું હોય તેને બિલકુલથી રોકી શકાય. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે વડોદરા.